મનીષા હાર્દિક બાદ વધુ એક આંદોલનકારીની ચૂંટણી લડવાની જાહેરાત ભાજપ નેતા રેશમા પટેલે કરી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત ભાજપ વિરુદ્ધ લોકસભાની ચૂંટણી લડવાની કરી જાહેરાત થોડા સમય બાદ કરશે ઔપચારિક જાહેરાત પોરબંદર અથવા જૂનાગઢની કરી શકે છે ઉમેદવારી રેશમા પટેલ અપક્ષ ઉમેદવારી કરે તેવી શક્યતા જો ઓલરેડી હું રાજનીતિક પ્લેટફોર્મ ઉપર છું સમાજની અને લોકોની કૃપાથી તો ચોક્કસ રીતે મેં એટલું જ નક્કી કર્યું છે કે હું લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં પ્રચાર કરવાની છું. હવે વિરુદ્ધમાં પ્રચાર કરવાની છું તો હા હું 50% એવું ચોક્કસ કહી શકું કે જરૂર પડશે તો ચૂંટણીના મેદાનમાં ઉતરીશ એક કેન્ડિડેટ બનીને, પરંતુ હાલ મેં કોઈ એવા સમીકરણ નક્કી નથી કર્યા કે એવી કોઈ પ્રખર રણનીતિ નથી બનાવી કે હું ચૂંટણી લડીશ જ, પણ ચોક્કસ રીતે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે હું એવા સમીકરણ પસંદ કરીશ કે જેમાં મારી ભારતીય જનતા પાર્ટી સામેની લડાઈનો ફાયદો કોઈ બીજાને ના થાય, એટલા માટે હું વિચારી રહ્યું છું કે હું પણ લોકસભા ઇલેક્શનમાં કદાચ ઝંપલાવી શકું. એ હું સત્તાવાર રીતે ટૂંક સમયમાં જાહેર કરીશ. હાર્દિક પટેલ ચૂંટણી લડશે કે નહીં તે તમામ અટકળોનો અંત ખુદ હાર્દિક પટેલે જ લાવી દીધો. હાર્દિક પટેલે રાજસ્થાનમાં ખાનગી ન્યૂઝ ચેનલમાં આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે તે આગામી લોકસભાની ચૂંટણી લડશે. ખેડૂતો અને લોકો ઈચ્છતા હશે તો તે લોકસભા ચૂંટણી લડશે અને અમરેલીથી ચૂંટણી લડશે તેમ પણ જણાવ્યું. હાર્દિકે આ મામલે જણાવ્યું કે લોકો ઈચ્છે તો દિલ્હીમાં બેસીશ, નહીં તો અમરેલીથી ચૂંટણી લડીશ. મહત્વનું છે હાર્દિક પટેલે અગાઉ અનેક નિવેદન આપી ચૂક્યો છે કે જેમાં ચૂંટણી ન લડવા અંગે અને ચૂંટણી લડવા અંગે પણ ઇશારો કરી ચૂક્યો છે. જોકે આ વખતે હાર્દિક પટેલે આ જાહેરાત કરીને તમામ અટકળોનો અંત આણી લીધો. હાર્દિક પટેલ ચૂંટણી લડશે કે નહીં, જે અટકળો વહેતી થઈ હતી તેનો આખરે અંત આવી ગયો છે. હાર્દિક પટેલે ખુદે સ્વીકારી લીધું છે કે લોકો ઈચ્છશે તે ચોક્કસથી ચૂંટણી લડશે. અમરેલી બેઠક પર ચૂંટણી લડીશ, આ વાત હાર્દિક પટેલે ખુદ જણાવે છે, જેથી કહી શકાય જે અટકળો ચાલી રહી હતી તેનો અંત આવી ચૂક્યો છે. હાર્દિક પટેલ લોકસભા ચૂંટણીમાં જંપલાવશે. તેમણે કહ્યું કે લોકો ઈચ્છે તો દિલ્હી સુધી જઈશ અને અમરેલીથી લોકસભાની ચૂંટણી લડીશ, આ વાત હાર્દિક પટેલે ખુદે જણાવે છે. હાર્દિક પટેલ અમરેલી સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. ભાજપના નારણ કાછડિયા છેલ્લી 2 ટર્મથી અમરેલી સીટ પર सांसद सभ्य है तो 1991 થી અમરેલી લોકસભા પર ભાજપનો કબજો છે. ईमानदारी के साथ का काम किया है. अगर लोग कहेंगे कि अब आपको यूथ और फार्मर्स के मुद्दे पर कहीं दिल्ली में बैठना चाहिए, गांधीनगर में बैठना चाहिए, 100% चुनाव लड़ेंगे. तो कोई सीट वगैरह को चयन कराएंगे इसमें आपने? हम अमरेली लोकसभा क्षेत्र है, वहां से लड़ने का. अमरेली हार्दिक पटेल और सीके पटेल अंगे एसपीजीના अध्यक्ष लालजी पटेले જણાવ્યું છે કે ચૂંટણી લડવી કે ન લડવી એ હાર્દિક અને સીકે પટેલનો વ્યક્તિગત નિર્ણય છે. આ મામલે હું કંઈ ન કહી શકું, પરંતુ હાર્દિક પટેલે પહેલા સમાજના પ્રશ્ન સોલ્વ કરવા જોઈએ અને ત્યારબાદ ચૂંટણી લડવા અંગે નિર્ણય કરવો જોઈએ. આના જે મુદ્દા હતા એ તમામ મુદ્દા હજી બાકી છે, એટલે બાકી પહેલા પૂરા કરવા જોઈએ. કારણ કે જ્યારે 25 ઓગસ્ટે મહાક્રાંતિની જ્યારે રેલી હતી અમદાવાદની અંદર, ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે બિન રાજકીય રીતે કોઈ પણ રાજકારણમાં જ્યાં વગર અમે સંપૂર્ણ પાટીદાર સમાજની સેવા કરીશું. તો એને ચૂંટણી લડવી હોય તે લડી શકે છે. સ્વતંત્ર સમાજનો કોઈ પણ માણસ ચૂંટણી લડી શકે છે, પણ જ્યારે મુખ્ય મુદ્દા મારા બાકી હોય ત્યાં સુધી ચૂંટણી લડવાની જાહેરાત ના કરવી જોઈએ, કારણ કે એ સમાજ સાથે દગો કર્યો કહેવાય. અને સમાજના મુદ્દા પૂરા થયા પછી વ્યક્તિગત જેને જે પક્ષમાં લડવું હોય લડી શકે છે. પૂર્વ પાસ કન્વીનર હાર્દિક પટેલે અમરેલીથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, ત્યારે પાસ નેતા દિનેશ બાંભણિયાનું નિવેદન સામે આવ્યું. દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલના નિર્ણયને સમાજ સાથે દગો અને સમાજ સાથે દ્રોહ ગણાવતા કહ્યું કે હાર્દિક પટેલે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. અમે સમાજને ચૂંટણી નહીં લડવાનું વચન આપ્યું હતું, જે પરિપૂર્ણ થતું નથી. જે વ્યક્તિ સમાજ સાથે નહીં રહી શકતો તે ખેડૂત બાબત હોય કે બંધારણની બાબત હોય કે પછી અનામતની વાત હોય તેમાં ન્યાય અપાવી શકે નહીં. હાર્દિક પટેલના નિર્ણયને અમે સમાજ સાથેનો દ્રોહ ગણાવીશું. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે અનેક સભાઓમાં નિવેદન આપ્યું હતું કે તે સમાજ માટે લડશે અને ક્યારેય રાજકારણમાં જોડાશે નહીં અને ચૂંટણી લડશે નહીં. તો હાર્દિક પટેલના યુટર્નને હવે તેના જ સમાજનો સામનો કરવાનો વારો આવ્યો છે. આજે મીડિયા માધ્યમથી જાણવા મળ્યું છે કે હાર્દિક પટેલ દ્વારા ચૂંટણીની લડવાની જાહેરાત કરવામાં આવી છે. મારી એક વાત બહુ સ્પષ્ટ છે, સમાજના લોકોને વિનંતી પણ છે કે જ્યાં સુધી સમાજના પ્રશ્નો સોલ્યુશન ના આવે
શહીદ પરિવારોને ન્યાય ન મળે અને શહીદ પરિવારોની ઉપર ગોળીબાર કરનાર લોકોને જ્યાં સુધી સજા ન મળે અને સમગ્ર ગુજરાતમાં અમારી માંગણી પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવાની હતી, પરંતુ ઇકોનોમિક બેકવર્ડ ક્લાસના એબીસીના જાહેરાતને પગલે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં એનો નિર્ણય ન આવે ત્યાં સુધી અમારી કોઈ પણ માંગણી પરિપૂર્ણ થતી નથી. તેને લઈને આજે સમાજ સાથે અમે ચૂંટણી નહીં લડવા માટેનું જે વચન આપેલું તે આજે પરિપૂર્ણ થતું નથી. એટલા માટે અમે સમાજને દ્રોહ કહીશું અને લોકોએ સાવચેત થઈને જે વ્યક્તિ સમાજ સાથે નથી રહી શકતો તે વ્યક્તિ ક્યારેય પણ ખેડૂતોની બાબત હોય કે સંવિધાનને બચાવવાની બાબત હોય તેમાં ન્યાય અપાવી શકે નહીં. એટલા માટે હું આ બાબતને અને આ નિર્ણયને સમાજ સાથે દ્રોહ ગણું છું. વડોદરાના વાઘોડિયામાં ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે ફરી એકવાર હુંકાર કર્યો છે. મધુશ્રી વાસ્તવે લોકસભા ચૂંટણી પહેલા જણાવ્યું છે કે આગામી ચૂંટણીમાં બાહુબલીની જરૂર છે. હું બાહુબલી તરીકે ચૂંટણી લડવા માટે ટિકિટ માંગુ છું અને દેશની સેવા કરવા માંગુ છું. મધુશ્રી વાસ્તવે જણાવ્યું છે કે તમે મને બાહુબલી બનાવ્યો છે અને આશા છે કે ભાજપ મને ટિકિટ આપે તો બાહુબલી તરીકે હું જીતીને દેશની સેવા કરી શકું. મહત્વનું છે મધુશ્રી વાસ્તવ પોતાના નિવેદનોને લઈ પણ ચર્ચામાં રહે છે અને આ અગાઉ પણ ચૂંટણી લડવા અંગે અનેકવાર હુંકાર કરી ચૂક્યા છે. તો તાજેતરમાં જ મધુશ્રી વાસ્તવે કહ્યું હતું કે આટલા વર્ષો વાઘોડિયામાં લોકોની સેવા કરી છે તો આગામી સમયમાં સાંસદ બની પણ લોકોની સેવા કરવા માંગુ છું. બાહુબલીની સંસદમાં જરૂર છે એટલા માટે હું માંગણી કરું છું. બાહુબલી છું અને જીવતો રહ્યો ત્યાં સુધી બાહુબલી રહેવાનો અને બાહુબલી તરીકે ટિકિટ માંગવાનો એમાં કોઈ શંકાનું સ્થાન નથી. તમે લોકોએ બાહુબલી બનાવ્યો, હું બાહુબલી તરીકે હું ભારતીય જનતા પાર્ટી પાસે હાથ જોડીને ટિકિટ માંગવાના પ્રયાસ કરવાનો છું કે મારે દેશની સેવા કરવી છે, નિષ્ઠાપૂર્વક કરવી છે. જીવનમાં મનુષ્ય અવતાર લીધો છે, કંઈક કરીને જવું છે. તો ગુજરાત રાજ્યના અંદર તો 6 વખત ધારાસભ્ય બન્યો છું, લોકોની સેવા કરી છે, પણ મારે હિન્દુસ્તાનના અંદર બધા જ રાજ્યોની દેશની સેવા કરવી છે એટલે સંસદની ટિકિટ માંગી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટી ટિકિટ મને આપશે, મને આશા છે. હું લડીશ, જીતીશ અને જીતીને બાહુબલી તરીકે નરેન્દ્ર મોદીના સાથે રહીશ. મારો હક એ જ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારથી પ્રવેશ્યો છું, જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં રહ્યો છું, 1 રૂપિયાનું કરપ્શન નથી કર્યું, મારા કાલી ટીલી નહીં વાગી, ભારતીય જનતા પાર્ટીને કોઈ ખરાબ કરવાના પ્રયાસ નથી કર્યા. મેં શુદ્ધિકરણ રહ્યો છું ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીને વધાવતો જ ગયો છે. એના માટે મારો હક છે એટલે ટિકિટ માંગી રહ્યો છું. હું જીતવાનું નિશ્ચિત 110%. ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે, મારે કોઈ બી નેતાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી ખાલી સિમ્બોલ આપે, હું આ ચૂંટણી જીતીને બતાવું. ના જીતું જીવનભર ગુલામ બનીને કોઈ દર રાજકારણમાં નહીં આવું. આ ચેલેન્જ છે મારી. મહેસાણા જિલ્લા કોંગ્રેસના આંતરિક વિવાદ મુદ્દે બહુચરાજીના ધારાસભ્યનું ભરત ઠાકોરે નિવેદન આપ્યું છે અને તેમણે જણાવ્યું છે કે મહેસાણા કોંગ્રેસ જિલ્લાના કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો મનમાની કરે છે. જિલ્લા સંગઠનના વિવાદના કારણે ધારાસભ્ય કોંગ્રેસ છોડી રહ્યા છે તો સંગઠનમાં વ્યક્તિવાદ ચાલશે તો કોંગ્રેસને નુકસાન થશે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સંગઠન નબળું પડી રહ્યું છે. ચૂંટણી પહેલા ફેરફાર નહીં થાય તો નુકસાન જશે. કોંગ્રેસ હાઈકમાન્ડે જિલ્લામાં એક્શન લે તે જરૂરી છે. જવાબદાર વ્યક્તિએ આની અંદર રસ લઈ અને એનું સમાધાન લાવવું જોઈએ. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિથી પાર્ટી ચાલતી હોતી નથી આજે સમજો. કારણ કે અમે પણ ધારાસભ્ય બન્યા છીએ, પબ્લિકના વોટથી બન્યા છીએ, પબ્લિકે અમને વોટ આપીને ધારાસભ્ય બનાવ્યા છે. અને કોઈ એવું કહેતું હોય કે ભાઈ ધારાસભ્ય જે બન્યા છે એ સંગઠન સાથે નથી, તો એ વાતમાં કોઈ માલ નથી સાહેબ. સંગઠનનું જ્યારે પણ ફોન આવે છે, જ્યારે પણ કેવી કાર્ય પદ્ધતિ હોય છે ત્યારે અમે ચોક્કસપણે સંગઠનની અંદર જોડાયેલા રહ્યા છીએ. મહેસાણાના ઊંઝામાં ભાજપના કાર્યકરોની ગુપ્ત બેઠક મળી હતી જે ઊંઝા એપીએમસીના પૂર્વ પ્રમુખ નારણ પટેલના વિરોધમાં યોજવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવમ રાવલે જણાવ્યું છે કે ભાજપમાં કોરાણે મુકાયેલા કાર્યકરો એકઠા થઈ રહ્યા છે. આશાબેનને ભાજપમાં લાવવા કાર્યકરો મહેનત કરી રહ્યા છે. આશાબેન ભાજપમાં આવે તો ભાજપ ઊંઝામાં મજબૂત બનશે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર્તા એમના આવવાથી ખૂબ ખુશ થશે. સેંકડો કાર્યકર્તાઓ જોડાવા થનગની રહ્યા છે. એના માટે ડોર ટુ ડોર મિટિંગ ચાલી રહી છે અને ગુપ્ત અને જાહેરમાં પણ મિટિંગો થઈ રહી છે. જેટલા બને એટલા જલ્દી આશાબેન ભાજપમાં જોડાઈ જાય એવું અમે બધા આશા રાખીએ છીએ અને ઝડપથી આશાબેનનો પ્રવેશ થાય અને ઊંઝા વિસ્તારમાં એક નવું નેતૃત્વ ઊભું થાય એના માટે અમે સૌ મીટ માંડીને બેઠા છીએ.
ખોડલધામના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર પરેશ ગજરાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે। આ ફોટોગ્રાફ્સમાં ભાઈ આવે છે અમરેલીથી। જીતીને બતાવો એ લોકોને કે જે લોકો તમને હરાવવા માંગે છે એનું લખાણ લખ્યું છે અને આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મહત્વનું છે, એક તરફ હાર્દિક પટેલ અમરેલીથી ચૂંટણી લડે તેવા પણ અહેવાલ મળ્યા છે, ત્યારે હવે પરેશ ગજેરા અમરેલીથી નેક્સ્ટ એમપીના લખાણ સાથેનો ફોટો વાયરલ થતા લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે। આમ તો ઘણા સમયથી સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થાય છે કે પરેશભાઈ ગજેરા ચૂંટણી લડવાના છે। ક્યારેક અમરેલીનું નામ આવે, ક્યારેક પોરબંદર સીટનું નામ આવે, ક્યારેક રાજકોટ સીટનું નામ આવે। હું સ્પષ્ટ કરવા માંગુ છું આજે કે હું કોઈ જાતની આ લોકસભાની ચૂંટણી ક્યાંય પણ જિલ્લામાંથી હું લડવાનો નથી અને ખાસ જે કાંઈ બિલ્ડર એસોસિએશનની મારી કામગીરી છે, પાટીદાર સમાજને લગતી કામગીરી છે, એ સમાજલક્ષી કામગીરી હું કરતો રહેવા ઈચ્છું છું। હાલ કોઈ રાજકારણમાં કોઈ પાર્ટી સાથે જોડાવા ઈચ્છતો નથી અને ખાસ કોઈ ચૂંટણી લડવા માંગતો નથી। વિનંતી કરવા માંગુ છું મારા હિતેચ્છુ હોય કે હિતશત્રુ હોય, જે લોકો આ મેસેજ વાયરલ કરે છે પરેશભાઈ પોલિટિક્સમાં જવાના છે, પરેશભાઈ ઇલેક્શન લડવાના છે, મહેરબાની કરીને આ ન કરો। અમને અમારું કામ કરવા દો શાંતિથી। સમાજલક્ષી અમારી પ્રવૃત્તિ છે, એસોસિએશન લગતી અમારી પ્રવૃત્તિ છે અને એ અમને કામ કરવા દો। હાલ કોઈ ચૂંટણી હું લડવાનું નથી, એ લોકો એ સમજી અને એ હવે અવ્યવસ્થો બંધ કરી મારી વિનંતી છે। વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીશું। હાલ રૂકાય એક બ્રેક બાદ। વેલકમ બેક। રાજ્ય સરકારે વેપારીઓને લઈ જાહેરાત કરી છે, જેમાં રાજ્યમાં હવેથી 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે અને ધંધો કરી શકાશે। આની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી। મળતી માહિતી મુજબ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં 1948 બાદ પ્રથમ વખત સુધારો કરવામાં આવ્યો છે અને જેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો, જેનાથી ગુજરાતના નાના વેપારીઓને ફાયદો થશે તથા રોજગારીમાં પણ વધારો થશે। મહત્વનું છે કે નેશનલ હાઈવે, રેલવે પ્લેટફોર્મ, કોર્પોરેશન વિસ્તાર, એસટી બસ મથક, હોસ્પિટલ તેમજ પેટ્રોલ પંપ પર 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે, જેમાં નગરપાલિકાના વિસ્તાર અને સ્ટેટ હાઈવે પર સવારે 6 થી રાતના 2 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવી છે। મળતી માહિતી મુજબ આગામી 18મી વિધાનસભાનું સત્ર મળવાનું છે, ત્યારે આ સત્રમાં શ્રમ અને રોજગાર વિભાગનું શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારા દર્શાવતું બિલ રજૂ કરવામાં આવશે। રાજ્ય સરકારે વેપારીઓને લઈ જાહેરાત કરી છે, જેમાં રાજ્યમાં હવેથી 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે અને ધંધો કરી શકાશે। આની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી। મળતી માહિતી મુજબ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં 1948 બાદ પ્રથમ વખત સુધારો કરવામાં આવ્યો છે અને જેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હતો, જેનાથી ગુજરાતના નાના વેપારીઓને ફાયદો થશે તથા રોજગારીમાં પણ વધારો થશે। તેમજ ખેડૂતલક્ષી યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 51 તાલુકાના દુકાળગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને એક સમાન ધોરણે હેક્ટર દીઠ 6,800ના દરે ક્રોપ ઇનપુટ સબસિડી આપવા માટે ₹1,176 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે તથા તળાવો ઊંડા કરવા માટે સરકાર દ્વારા 60% ભાગીદારી કરવામાં આવશે। મહત્વનું છે, આગામી 18મીએ એ તારીખે વિધાનસભાનું સત્ર મળવાનું છે, ત્યારે આ સત્રમાં શ્રમ અને રોજગાર વિભાગનું શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારા દર્શાવતું બિલ રજૂ કરવામાં આવશે। સુધી કાયદામાં એવી જોગવાઈ હતી કે રાત્રે દુકાનો ખુલ્લી રાખી શકાય નહીં, ફરજિયાત બંધ કરી દેવી પડે, એટલે રાત્રે લગભગ બધું જ સુમસામ થઈ જતું હતું। એટલે કોઈને ક્યારે પણ જીવન જરૂરી કોઈ અગત્યની ચીજ વસ્તુ ખરીદવી હોય, કોઈને બીજું કોઈ નાનું મોટું હળવું કામ હોય તો દુકાન ઉપરથી માલ ખરીદવાની એને શક્યતા નહોતી રહેતી, કારણ કે રાત્રે દુકાનો કાયદા મુજબ ખુલ્લી રાખી શકાતી નહોતી। હવે આજે કેબિનેટમાં અમે જે મંજૂરી આપી છે એ પ્રમાણે હવે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં નવા કાયદામાં 2019માં અમે જે જોગવાઈ કરીએ છીએ કે કોઈપણ દુકાનધારક કેટલીક મંજૂરીઓને આધીન 24 કલાક દુકાન પોતે ચાલુ રાખી શકશે। કોઈપણ કાયદાથી એને દુકાન 24 કલાક ખુલ્લી રાખવા માટે રોકી શકાશે નહીં। આખા ગુજરાતમાં હાઈવે હોય, બજાર હોય, મોટું શહેર હોય, કોઈ થિયેટરની બાજુનો વિસ્તાર હોય, કોઈ પેટ્રોલ પંપની બાજુનો વિસ્તાર હોય, ત્યાં કોઈ પણ વ્યક્તિઓને જો ધંધો મળતો હોય અને એને મહેનત કરીને પોતાની દુકાન 24 કલાક ચલાવવી હોય તો એ 24 કલાક દુકાન ચલાવવાની પણ નવા કાયદામાં આપણે પરવાનગી આપીએ છીએ, એટલે ગ્રાહકોને પણ ફાયદો થશે અને દુકાન માલિકને પણ ધંધો વધશે અને એની પણ આવકમાં વધારો થશે અને રાત્રે દુકાનો ચાલશે તો વધુ કર્મચારીઓને પણ એમાં રોજગારી પ્રાપ્ત થશે।
નવસારીમાં ખેડૂતોએ ફરી એકવાર બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો છે। નવસારીના 28 ગામના ખેડૂતોએ આ માટે એક રેલી યોજી। આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો વિરોધ કર્યો। બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જે જમીન સંપાદન કરવામાં આવી છે તેમાં પણ ખેડૂતો યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા છે। તો આ મામલે ખેડૂતો રેલી સ્વરૂપે વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપશે। છે એમાંથી લઈ જાય તો અમારા હારું કઈ નથી બચતું, એટલે અમારા મજૂરને બી તકલીફ પડે। જાન આપી દઈશું પણ અમે અમારી જમીન નહીં આપીશું, કેમ કે અમારે કરવું શું? પછી અમારી જમીન જાય પછી અમારે શું કરવું? અમને જમીન જ જોઈએ, વળતર બી નહીં જોઈએ, કેમ કે એ લોકો તો બધું જુઠ્ઠું બોલી જાય, ક્યારે ફરી જાય કઈ કહેવાય નહીં આ સરકારનું કે વળતર તો આપતા છે જ નહીં। અમને ઓલ્ટરનેટિવ જમીનની અમારી માંગણી છે। મલ્ટી સ્ટેટ પ્રોજેક્ટ છે તો સેન્ટ્રલનો જે એક્ટ છે તે પ્રમાણે વર્તવું જોઈએ। આ તો મનસ્વી પ્રમાણે એના જે થોડાક ખંધિયાઓ છે તેઓને ફોડીને આ ધંધો કરતા છે અને લોકોનું મોરલ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। વાસ્તવિકતા તદ્દન જુદી છે। 15 વર્ષમાં નવસારી જિલ્લાની જંત્રી આજ સુધી ચેન્જ થઈ નથી। એ જે જૂની હતી એ જ જંત્રી પ્રમાણે સરકાર પૈસા આપવા માંગે તો કઈ રીતના બહેનો ખેડૂતો છે, ભાઈઓ ખેડૂતો છે એ લોકોને પોસાય, એટલે અમારો વિરોધ છે। આજે તો અમે 1000 થી 1500 ખેડૂતો છું। અગાડી જો અમારો જો આ સંભાળવામાં નહીં આવશે, 2013નો કાયદાનું પાલન નહીં કરવામાં આવશે તો અમે 5 થી 6000 ખેડૂતોની રેલી કાઢશું। નવસારીમાં ખેડૂતોના વિરોધ અંગે અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે અને તેમાં તેમણે જણાવ્યું કે ભાજપના શાસકોએ આદિવાસીઓની જમીન ડરાવીને લીધી છે, ડરાવી ધમકાવીને જમીન લેવા માટે આંદોલન ઊભું કર્યું છે। જમીન સંપાદન મુદ્દે પૂરું વળતર મળવું જોઈએ। રાજ્ય અને દક્ષિણ ગુજરાતમાં જમીન સંપાદન પ્રોજેક્ટમાં ઘણા ઇસ્યુ છે। સરકારે ખેડૂતોની જમીન પાણીના ભાવે સંપાદન કરવાની નીતિ અપનાવી છે, ત્યારે જમીન સંપાદનના કાયદા કાનૂનની નીતિ સરકાર અપનાવે તેમ જણાવ્યું હતું। ભાવનગર હોય, ધોલેરા હોય કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ સરકારે ગરીબ ખેડૂતોની જમીન પાણીના ભાવે જે સંપાદિત કરવાની નીતિ અપનાવી છે એનો વિરોધ થઈ રહ્યો છે। સરકારની આ નીતિ કોઈ પણ રીતે વ્યાજબી નથી અને કોંગ્રેસે ભૂતકાળમાં પણ સરકારી પ્રોજેક્ટ માટે ખેડૂતની જમીન સંપાદિત થાય તો એની સંમતિ જોઈએ, એને પૂરતું વળતર મળવું જોઈએ। એ માટે જમીન સંપાદન માટેના જે પણ કાયદા કાનૂન બનાવ્યા છે એ રીતની સંપાદન નીતિ આ સરકાર અપનાવે તો હું માનું છું કે વિકાસમાં આ રીતે કોઈ અવરોધ નહીં આવે। તો આ સાથે આજે ગુજરાતમાં રોકાઈશું। વધુ એક બ્રેક માટે આપ જોતા રહો વીટીવી। નજર કરીએ સટાસટ ન્યૂઝ પર। નર્મદામાં દૂષિત પાણી મામલે મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન। કુંવરજી બાવળિયાએ કહ્યું કે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની તપાસ કરાય છે। પાણીની તપાસમાં કોઈ ક્ષતિ જોવા નથી મળી। પાણીમાં મરેલી માછલીઓ જોવા મળી હતી, જોકે હાલમાં કોઈ ચિંતાનો વિષય નથી। નર્મદા પાણીને લઈ અમિત ચાવડાનું નિવેદન। નર્મદાને પવિત્ર નદીનું સ્થાન આપવામાં આવ્યું છે। નર્મદાનું પાણી વ્યવસ્થાન કરવામાં સરકાર નિષ્ફળ। ડેમમાં રહેલા પાણીની જાળવણી કરવામાં સરકાર નિષ્ફળ નીવડ્યું છે। નવસારીમાં 28 ગામના ખેડૂતોએ બુલેટ ટ્રેનના વિરોધને લઈ કર્યો વિરોધ। જમીન સંપાદન માટે ખેડૂતોની યોગ્ય વળતરની માંગને લઈ નોંધાવ્યો વિરોધ। મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કરી રજૂઆત। નવસારીમાં ખેડૂતોના વિરોધ અંગે અમિત ચાવડાનું નિવેદન। ભાજપના શાસકોએ આદિવાસીઓની જમીન ડરાવીને લીધી, ડરાવી ધમકાવીને જમીન લેવા માટે આંદોલન ઊભું કર્યું છે। જમીન સંપાદન મુદ્દે પૂરું વળતર મળવું જોઈએ। સરકારે જમીન પાણીના ભાવે સંપાદન કરવાની નીતિ અપનાવી છે। લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા થયા સક્રિય। એનસીપીમાં જોડાયા બાદ શંકરસિંહ વાઘેલા દિલ્હીમાં એનસીપી કાર્યાલયની લીધી મુલાકાત, તો ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ ચર્ચા। વડોદરાના વાઘોડિયામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર હુંકાર કર્યો। મધુ શ્રીવાસ્તવે લોકસભા ચૂંટણી પહેલા જણાવ્યું કે આગામી ચૂંટણીમાં બાહુબલીની જરૂર છે। હું બાહુબલી તરીકે ચૂંટણી લડવા માટે ટિકિટ માંગુ છું। તાજેતરમાં મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે આટલા વર્ષો વાઘોડિયામાં લોકોની સેવા કરી છે, તો આગામી સમયમાં સાંસદ બનીને પણ લોકોની સેવા કરવા માંગુ છું। હાર્દિક પટેલ અમરેલીથી લડશે લોકસભા ચૂંટણી। જયપુર ખાતે કરેલા નિવેદન બાદ ગરમાયું રાજકારણ। લોકસભાની ચૂંટણી લડવાને લઈ લાલજી પટેલે આપ્યું નિવેદન કે ચૂંટણી લડવી કે નહીં તે સીકે પટેલ અને હાર્દિકનો વ્યક્તિગત પ્રશ્ન છે, પરંતુ હાર્દિકે પહેલા સમાજના પ્રશ્ન ઉકેલવા જોઈએ અને પછી ચૂંટણી લડવી જોઈએ। સમાજના ટેકાના કારણે જ હાર્દિકની ઓળખ બની છે। પૂર્વ પાસ કન્વીનર હાર્દિક પટેલે અમરેલીથી લોકસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત। ત્યારે પાસ નેતા દિનેશ બાંભણિયાનું નિવેદન, કહ્યું કે જે વ્યક્તિ સમાજ સાથે નથી રહી શકતો તે અન્યને ન્યાય નહીં અપાવી શકે।
સરકાર દ્વારા ખેડૂતોના વીજ બિલ માફ કરવાનો મામલો ઉનાના ધારાસભ્ય પૂંજા વંશે મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર. તો આ મામલે પૂંજા વંશે કહ્યું કે સરકારે જાહેરાત કરી પરંતુ હજુ સુધી અમલવારી થઈ નથી. સ્થાનિક અધિકારીઓ કહે છે કે અમને કોઈ લેખિતમાં જાણ કરાઈ નથી. ખેડૂતો ઓફિસોના ધક્કા ખાઈ રહ્યા છે. સરકારની જાહેરાત જસદણ પેટા ચૂંટણી જીતવાની હતી. પાસ નેતા અલ્પેશ કથિરિયાનો ઓડિયો થયો વાયરલ. ઓડિયોમાં અલ્પેશ કથિરિયાએ ગુજરાત કોંગ્રેસને આપી ચીમકી. કહ્યું કે કોંગ્રેસ પોસ્ટરમાં સરદાર પટેલનો ફોટો હટાવી દેવાની ચીમકી. 24 કલાકમાં કોંગ્રેસ ફોટો દૂર નહીં કરે તો પાસ વિરોધ કરશે. કોંગ્રેસે 70 વર્ષ બાદ પોતાના બેનરમાં સરદારને સ્થાન આપ્યું છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસના આંતરિક વિવાદ મુદ્દે બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરનું નિવેદન. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો મનમાની કરે છે. જિલ્લા સંગઠનના વિવાદના કારણે ધારાસભ્યો કોંગ્રેસ છોડી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા સંગઠનમાં ફેરફાર નહીં કરવામાં આવે તો કોંગ્રેસને નુકસાન થશે. તો આ સાથે આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. હવે જોઈશું વાયરલ ટ્રુથ. રજા આપશો. નમસ્કાર.